કેમ છો મિત્રો? હું છું ધ્રુવીન અને સ્વાગત છે તમારા બધાનું આધુનિક ટેક ગુજરાતી પર. આજનો વિડીયો ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે કેમ કે આજના વિડીયોમાં વાત કરીશું મે મહિનામાં લોન્ચ થવાવાળા નવા સ્માર્ટફોન્સ પર. જો તમે કોઈ નવો ફોન લેવાના હોય તો આ પરફેક્ટ ટાઈમ છે કેમ કે સ્માર્ટફોનના પ્રાઇસીસ વધી રહ્યા છે અને આગળ જઈને હજી વધવાના છે. લેટ્સ બિગિન વિથ ન્યૂ લોન્ચીસ ફ્રોમ OnePlus. OnePlus Nord 6 ના સક્સેસફુલ લોન્ચ પછી આ સિરીઝની અંદર હજી બે મોડલ્સ લોન્ચ થવાના છે. ફર્સ્ટ વન ઇઝ OnePlus Nord CE6, જેમાં મળશે 6.78 ઇંચની 1.5K AMOLED 144Hz ડિસ્પ્લે, Snapdragon 7S Gen 4 પ્રોસેસર, 50 મેગાપિક્સલ મેઇન, 16 મેગાપિક્સલ ફ્રન્ટ અને 8000 mAh ની મેસિવ બેટરી વિથ 80 વોટ ચાર્જિંગ. આ ફોન ઇન્ડિયામાં 7th મે ના લોન્ચ થવાનો છે અને આનો એક્સપેક્ટેડ પ્રાઇસ છે અરાઉન્ડ 30,000 રૂપીસ. અને સેકન્ડ ફોન છે OnePlus Nord CE6 Lite, જેની અંદર મળશે 6.7 ઇંચની ફૂલ HD પ્લસ LCD 120Hz ડિસ્પ્લે, MediaTek Dimensity 7400 પ્રોસેસર, 50 મેગાપિક્સલ મેઇન અને 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, 7000 mAh ની બેટરી વિથ 80 વોટ ફાસ્ટ ચાર્જિંગ. આ ફોન 7th મે ના જ લોન્ચ થવાનો છે અને આનો એક્સપેક્ટેડ પ્રાઇસ છે અરાઉન્ડ 25,000 રૂપીસ. લિસ્ટમાં નેક્સ્ટ બ્રાન્ડ છે Vivo. Vivo તરફથી આ મહિનાની અંદર બે સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે. ફર્સ્ટ વન ઇઝ Vivo X300 FE. Vivo X200 FE ની જેમ જ X300 FE પણ કોમ્પેક્ટ ડિઝાઇનમાં જોવા મળશે, જેની અંદર મોટી બેટરી અને સારા કેમેરાઝ હશે. પણ આ વખતે એક બહુ જ સારો અપગ્રેડ થયો છે કે આ ફોનની અંદર પણ તમે ટેલિકન્વર્ટર કિટ યુઝ કરી શકશો. ચાલો જોઈએ બાકીના સ્પેક્સ. Vivo X300 FE માં મળશે 6.31 ઇંચની 1.5K LTPO OLED 120Hz ડિસ્પ્લે, Snapdragon 8 Gen 5 પ્રોસેસર, 50 મેગાપિક્સલ મેઇન, 50 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા, 6500 mAh ની બેટરી, 90 વોટ વાયર્ડ અને 40 વોટ વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ. આ ફોન ઇન્ડિયાની અંદર 6th મે ના લોન્ચ થવાનો છે અને આનો એક્સપેક્ટેડ પ્રાઇસ છે અરાઉન્ડ 60,000 રૂપીસ. સેકન્ડ ફોન ઇઝ Vivo X300 Ultra. વિવોની ફ્લેગશિપ કેમેરા સિરીઝમાં X300 Pro પછી X300 Ultra લોન્ચ થવાનો છે, જેની માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું. Vivo X300 માં મળશે 6.82 ઇંચની 2K LTPO AMOLED પેનલ with 144Hz refresh rate, Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર હશે, 200+50 મેગાપિક્સલ કેમેરાઝ હશે, 50 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા હશે, 6600 mAh ની બેટરી along with 100 વોટ વાયર્ડ ચાર્જિંગ અને 40 વોટ વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ હશે. Vivo X300 Pro ના કેમેરાઝ iPhone 17 Pro ના કેમેરાઝને ઘણી રીતે ટક્કર આપતા હતા, તો Vivo X300 Ultra શું iPhone 17 Pro ને પાછળ જ મૂકી દેશે? કોમેન્ટ સેક્શનમાં અમને જણાવો તમારા શું રિવ્યુઝ છે. Vivo X300 Ultra ઇન્ડિયામાં લોન્ચ થવાનો છે 6th મે ના અને આનો એક્સપેક્ટેડ પ્રાઇસ છે અરાઉન્ડ 1.3 લાખ. Vivo X300 Ultra ને ટક્કર દેવા માટે Oppo પણ તેનો ફ્લેગશિપ ફોન લોન્ચ કરવાના છે, which is Oppo Find X9 Ultra, જેનો ફર્સ્ટ લુક બહુ જ જબરદસ્ત છે અને Oppoએ આ વખતે શું અપગ્રેડ કર્યો છે કેમેરાઝમાં એકદમ જ અમેઝિંગ છે. હું આ ફોન માટે એટલો જ એક્સાઇટેડ છું જેટલો Vivo X300 Ultra માટે. તો ચાલો આ ફોનના સ્પેક્સ જોઈએ. આ ફોનમાં મળે છે 6.82 ઇંચની 2K LTPO AMOLED Pro XDR 144Hz ડિસ્પ્લે, Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર, 200+50 મેગાપિક્સલ રેર અને 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, 7050 mAh ની બેટરી, 100 વોટ વાયર્ડ ચાર્જિંગ અને 50 વોટ વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ. આ ફોન ઇન્ડિયાની અંદર મે એન્ડ સુધીમાં લોન્ચ થઈ શકે છે અને આનો એક્સપેક્ટેડ પ્રાઇસ છે અરાઉન્ડ 1.10 લાખ રૂપીસ. અને હવે નેક્સ્ટ ફોન છે iQOO તરફથી, જેની ઘણા સમયથી ગેમર્સ રાહ જોઈ રહ્યા છે, એવો iQOO Neo 11. iQOO Neo 11 માં મળશે 6.82 ઇંચની 2K LTPO AMOLED 144Hz ડિસ્પ્લે, Snapdragon 8 Elite પ્રોસેસર, 7500 mAh ની બેટરી, 100 વોટનું ચાર્જિંગ, 50 મેગાપિક્સલ રેર અને 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા. આ ફોન ઇન્ડિયામાં લોન્ચ થઈ શકે છે 26th મે ના અને આનો એક્સપેક્ટેડ પ્રાઇસ છે અરાઉન્ડ 30,000 to 35,000 રૂપીસ. iQOO તરફથી હજી એક ફોન જોવા મળી શકે છે, જે છે iQOO Z11 Lite, જેમાં મળશે 6.77 ઇંચની IPS LCD 120Hz ડિસ્પ્લે, Dimensity 7300 પ્રોસેસર, 50 મેગાપિક્સલનો રેર કેમેરા અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, 7000 mAh ની બેટરી અને 44 વોટનું ચાર્જિંગ.
આ ફોન ઇન્ડિયામાં મે એન્ડ સુધીમાં લોન્ચ થઈ શકે છે અને આનો એક્સપેક્ટેડ પ્રાઇસ છે અરાઉન્ડ 19,000 રૂપીસ. નેક્સ્ટ ફોન છે મોટોરોલા તરફથી. આ મહિનાની અંદર મોટોરોલા બે સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. ફર્સ્ટ વન ઇઝ મોટોરોલા એજ 70 Pro Plus, જેમાં મળશે 6.8 ઇંચની 1.5K રિઝોલ્યુશન સાથે એમોલેડ 144 હર્ટ્ઝ ડિસ્પ્લે, MediaTek Dimensity 8500 એક્સ્ટ્રીમ પ્રોસેસર, 50 મેગાપિક્સલ રેર અને 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, 6500 mAh ની બેટરી અને 90 વોટનું ચાર્જિંગ. આ ફોન H70 Pro નું એક બેટર વર્ઝન છે ઇન ટર્મ્સ ઓફ કેમેરાઝ અને આ ફોન ઇન્ડિયાની અંદર લોન્ચ થઈ શકે છે મે ના એન્ડ સુધીમાં અને આનો એક્સપેક્ટેડ પ્રાઇસ છે અરાઉન્ડ 40,000 to 45,000 રૂપીસ. અને બીજો ફોન મોટોરોલા તરફથી જોવા મળશે એ હશે ફ્લિપ ફોન મોટોરોલા Razr 70 Ultra, જેમાં મળશે 6.9 ઇંચની ફોલ્ડેબલ OLED ઇનર ડિસ્પ્લે, 4 ઇંચની આઉટર ડિસ્પ્લે વિથ 144 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 50 મેગાપિક્સલ મેઇન, 50 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા, 4700 mAh ની બેટરી, 68 વોટનું ચાર્જિંગ. આ ફોનનું લોન્ચ થઈ શકે છે મે ના એન્ડ સુધીમાં અને આનો એક્સપેક્ટેડ પ્રાઇસ છે 70,000 રૂપીસ. તો આ હતા અમુક મેજર બ્રાન્ડ્સના કન્ફર્મ લોન્ચેસ ઇન ધ મંથ ઓફ મે. પણ બીજી બ્રાન્ડ્સ પણ છે જેવી કે રિયલમી, સેમસંગ, ઇન્ફિનિક્સ, જે તેમના સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે આ મહિનામાં, પણ તેનું હજી કન્ફર્મેશન મળ્યું નથી. કોમેન્ટ સેક્શનમાં અમને જણાવો કયો ફોન તમને સૌથી વધારે સારો લાગ્યો અને કયા ફોન માટે તમે એક્સાઇટેડ છો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ.